ભરૂચના મળી અદ્યતન ટ્રોમા સેન્ટરની ભેટ. ગંભીર દર્દીઓ માટે હવે ઝડપી સારવારની સુવિધા. ભરૂચ જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન અને અદ્યતન ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા ટ્રોમા સેન્ટર માર્ગ અકસ્માતો, ગંભીર ઇજાઓ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડોક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના બ્રાઉનફિલ્ડ પીપીપી મોડેલના કારણે રાજ્યની આરોગ્ય સેવામાં નોંધપાત્ર સુધારો થયો છે. આધુનિક સુવિધાઓ અને નિષ્ણાત સારવાર હવે સામાન્ય અને ગરીબ વર્ગ સુધી વધુ અસરકારક રીતે પહોંચી રહી છે. નવા ટ્રોમા સેન્ટરના પ્રારંભથી ભરૂચ સહિત આસપાસના વિસ્તારોના હજારો દર્દીઓની ઇમરજન્સી સારવાર માટે ઝડપી અને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. આજ રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર અમારી બ્રાઉનફિલ્ડ કોલેજ અહીં આપેલી છે અને એમની મુલાકાત લીધી. અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી પણ છે. ગુજરાતની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજોની સાથે ટાઈપ કરીને સિવિલ ખૂબ સરસ રીતે અહીંયા ગરીબ દર્દીઓ માટે એક આશીર્વાદ રૂપ જેવું ગવર્મેન્ટનું સુંદર આયોજન દ્વારા પીપીપી મોડલ પર કામ થઈ રહ્યું છે. તો દરેક જિલ્લાની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજો અમે સરકાર સાથેની ટાઈપ કરી છે એ બધી જ જગ્યાએ ખૂબ સારી સવલત અને બધી જ પ્રકારની સવલત અહીંયા પ્રાપ્ત થાય એ હેતુસર ભરૂચની આ બ્રાઉનફિલ્ડ કોલેજ સાથે ટાઈપ સિવિલ હોસ્પિટલનું થયું છે, જે સેવાના હેતુસર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતની તમામ સિવિલોને સારામાં સારી સવલત પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે લોકોની સેવા કરીને દર્દીઓને સારા કરી છે. આ હેતુ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. તો સૌ સાથે મળીને જ્યારે પીપીપી મોડલ પર આવી સુંદર કામગીરી થઈ રહી છે ત્યારે સરકાર હજી વધુને વધુ મેડિકલ સવલત આપવા માટે તત્પર છે. ત્યારે પીપીપી મોડલ આવા સફળ થઈ રહ્યા છે, જેનું પણ એક સારું ઉદાહરણ છે.